આપણામાંથી કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે એમણે ક્યારે ને ક્યારે માથાનો દુખાવો અનુભવ્યો ન હોય. આધુનિક સંશોધનો પણ એવું કહે છે કે લગભગ 120 પ્રકારના અલગ અલગ પ્રકારના માથાના દુખાવા હોય છે. હવે આટલા બધા પ્રકારના સંશોધનો કરવા રહીશું, એની ટ્રીટમેન્ટ કરવા રહીશું, એના કારણ જાણવા રહીશું, એનો ઉપાય કરવા રહીશું, તો એક સામાન્ય વ્યક્તિ બિલકુલ કન્ફ્યુઝ થઈ જશે. તો આયુર્વેદના મત પ્રમાણે જ્યારે માથાનો દુખાવો ઊભો થાય છે ત્યારે પ્રથમ એના કેવા કારણથી ઊભો થાય છે, એના નિવારણ માટે શું શું કરવું, આ તમામ પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં આપણે વિસ્તારથી કરીશું. આયુર્વેદના મતે નિદાનનો અર્થ એવો થાય કે કોઈ પણ રોગ જ્યારે ઉદ્ભવે ત્યારે એના કારણને જાણવું, કારણ કે જ્યાં સુધી આપણને કારણ ખ્યાલ નહીં આવે ત્યાં સુધી એનું નિવારણ કેવી રીતે કરી શકીશું. માટલાનો નળ ચાલુ છે અને આપણે ઉપરથી પાણી રેડ્યા કરીશું, ક્યારે પણ ભરાશે નહીં. પહેલા નળ બંધ કરીએ પછી પાણી રેડીશું તો તરત ભરાઈ જશે. તો માથાનો દુખાવો કયા કારણોથી ઉદ્ભવે છે તે પ્રમુખ કારણોની આપણે ચર્ચા કરી છે. ત્યારે પ્રથમ કારણ છે કબજિયાત. આયુર્વેદના મત પ્રમાણે શૂલમ નાસ્તિ બિના વાતમ. શૂલ મતલબ કે પેન. શરીરની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારનો દુખાવો થાય તો તે વાયુની વિકૃતિ વગર ન થતો હોય, અને જ્યારે માથાનો દુખાવો ખૂબ થાય છે ત્યારે પ્રમુખ જેનું કારણ છે એ કોન્સ્ટિપેશન છે, કબજિયાત છે. આપણા શાસ્ત્રોની અંદર 5 પ્રકારના વાયુનું વર્ણન છે જે આપણા શરીરમાં હોય છે. એમાં સૌથી ખરાબ વાયુ હોય છે અપાન વાયુ, જે આપણા મળ દ્વારેથી બહાર નીકળતો હોય. પરંતુ લાંબા સમયની કબજિયાત રહેવાના કારણે એ અપાન વાયુ મળ દ્વારેથી બહાર ન નીકળતા એની ઉર્ધ્વ ગતિ થાય, એટલે કે ઉપરની તરફ ગતિ કરે અને એના કારણે ભયાનક માથું દુખે. તમે વિવિધ પ્રકારની દવાઓ લયા કરો, એનાથી તમને રાહત તો થાય પરંતુ સારું થતું હોતું નથી. તો માથાના દુખાવાથી બચવું હોય અથવા તો આવી સમસ્યા આવે જ નહીં તો પ્રથમ તો કબજિયાતનો જડમૂળથી નિકાલ કરવો જોઈએ. બીજું મહત્વનું કારણ છે જૂની શરદી, જેને આપણે સાઇનસની શરદી પણ કહીએ છીએ. એલર્જીની પણ શરદી હોય. ઘણા લોકોને લાંબા સમય સુધી શરદી રહેતી હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું, પ્રત્યેક ઋતુની અંદર એ લોકોને શરદી થઈ જતી હોય. થોડા પણ ડસ્ટવાળા વાતાવરણની અંદર જાય, અગરબત્તી કોઈ પણ પ્રકારની જેવી, કોઈ પરફ્યુમ છટકીને આવી હોય તો તુરંત એ લોકોને છીંકું આવવાના લાગે. અને આપણા શરીરને જ્યારે વાત પિત્ત કફની વાત કરીએ છીએ ત્યારે નાભીથી ઉપરનો જે ભાગ છે, જેમાં છાતી આવી જાય, કાન આવી જાય, આપણું આખું મસ્તિષ્ક આવી જાય, આ કફનું પરમેનન્ટ એડ્રેસ છે. અને જ્યારે શરદી લાંબા સમય સુધી રહે છે ત્યારે એ સાઇનસને કારણે પણ થતી હોય, અને પછી એટલી બધી વધી જાય કે આપણા શરીરના જે પ્રમુખ મુખ્ય 2 અંગ જે છે કે જે શ્વસન ક્રિયામાં આપણને બહુ મદદરૂપ થાય છે, સ્પિનોઇડ અને ઓલ્ફેક્ટરી નર્વ, એમાં એટલો બધો કફ જામી જાય અને એના કારણે ભયંકર હેડક થાય, ભયાનક માથું દુખે. તો જે કોઈ લોકોને જૂની શરદી રહેતી હોય, એલર્જીની સમસ્યા હોય, સાઇનસ જેવી સમસ્યા રહેતી હોય, એનો ઇલાજ કરવો જોઈએ, કારણ કે એના કારણે જ ભવિષ્યની અંદર લાંબા સમય સુધી તમને માથાનો દુખાવો પજવી શકે છે. ત્રીજું મહત્વનું કારણ છે પૂરતી ઊંઘનો અભાવ. આપણા શાસ્ત્રોની અંદર ભોજનનું જેટલું મહત્વ છે શરીરને નિરોગી રાખવા માટે, એટલું જ મહત્વ સારી ઊંઘનું પણ છે. પરંતુ વર્તમાન સમયમાં આપણે ઊંઘનું જરા પણ કાળજી લેતા નથી. કોઈ પણ મજબૂરી ન હોય છતાં પણ આપણે લાંબા સમય સુધી જાગ્યા કરીએ છીએ. જેવી રીતે ભોજનથી શરીર પુષ્ટ થાય છે, તેવી જ રીતે મનનો જે ખોરાક જે છે, મનની પુષ્ટિ કેવી રીતે થશે? સારી ઊંઘથી થશે. અને જો સારી ઊંઘ ના આવે તો એક શબ્દ છે વિચારવાયુ. એટલી હદે વિચારવાયુ વધ્યા કરે, એના કારણે ભયાનક માથું દુખે. તો માથાનો દુખાવો ભવિષ્યમાં ન આવે તો સારી ઊંઘ લેવાનો આગ્રહ જરૂર રાખીએ. ચોથું મહત્વનું કારણ છે અતિ પિત્ત પ્રધાન નેચર. ઘણા લોકો એવા હોય છે કે જે સવારમાં ઉલટી કરીને, વોમિટ કરીને બધું પિત્ત ન કાઢે ત્યાં સુધી એ લોકોને ચેન જ ના પડે અને ખૂબ માથું દુખે. અને એક વખત ઉલટી થઈ જાય પછી એ લોકોને સારું લાગે. તો આવી રીતે કરવાથી રાહત તો મળશે, પરંતુ જે કોઈ લોકોનો અતિરિક્ત પિત્ત પ્રધાન લોકો હોય, સવારમાં નિયમિત ઉલટી જ કરવી પડતી હોય અને જ્યાં સુધી ઉલટી ન કરે ત્યાં સુધી લોકોને ભયાનક માથું દુખતું હોય, તો ઉલટી કરવાથી રાહત મળશે પરંતુ સારું નહીં થાય. તો જે કોઈ લોકો પિત્ત પ્રધાન છે એ લોકોએ શરીરની અંદર એવા આહાર દ્રવ્યો લેવા કે પિત્તને શાંત કરે. ખૂબ તેલવાળા પદાર્થો કે જેની તાસીર ગરમ છે તેવા મરી મસાલાવાળા પદાર્થો જેટલા બને એટલા ઓછા લેવામાં આવે તો પિત્ત કંટ્રોલમાં રહે અને પિત્ત વધશે જ નહીં તો વોમિટ કરવાની જરૂર નહીં પડે અને એના કારણે તમને હેડક નહીં થાય. તો પિત્તને હંમેશા કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ. પાંચમું મહત્વનું કારણ છે વધારે પડતા ટીવી, મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર, આવા બધા જે ઉપકરણો છે એનો આપણે ખૂબ ઉપયોગ કરતા થયા. આ બધી જ વસ્તુ મજબૂરી છે, એના વગર હવે વર્તમાન જીવનશૈલીમાં કોઈ પણ કાર્ય સારી રીતે થઈ શકતું નથી, આપણે માનીએ છીએ. પરંતુ આ તમામ ઉપકરણોને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ, નહીતર આ ઉપકરણો તમારા શરીરનો ઉપયોગ કરશે. આ તમામ ઉપકરણો આપણી મજબૂરી છે
આને મનોરંજન ન બનાવી. નાની નાની ઉંમરના છોકરાઓ મોબાઈલનો અતિરિક્ત ઉપયોગ કરતા થયા. મોબાઈલની અંદર યુવાનો ખૂબ પ્રકારનો ફાલતુ સમય આપતા થયા. કમ્પ્યુટર અને લેપટોપ એ મજબૂરીની સાથે સાથે મનોરંજનનો પણ વિકલ્પ થયો. તો તમામ ઉપકરણો જે આપણે ઉપયોગ કરતા હોય વિવેક બુદ્ધિથી એનો ઉપયોગ કરીએ. તેનો ક્યારે પણ અતિરિક્ત પ્રમાણમાં વધારે પડતો ઉપયોગ ન કરીએ. છઠ્ઠું મહત્વનું કારણ છે સામા પવને માથું અથવા તો કાન ઢાંક્યા વગર નીકળવું. આપણા વડવાઓ એક કહેવત કહીને ગયા કે સામા પવને ક્યારે પણ જવું નહીં. આપણા વડવાઓ હંમેશા કાનને ઢાંકીને રાખતા હતા. તમે આખું ભારત ફરો તો હંમેશા કાન અને માથુંને ઢાંકવાની પરંપરા હતી. મહિલાઓને ઘૂંઘટ બાંધવાની પરંપરા હતી. આ વસ્તુ કરવા પાછળનું મુખ્ય કારણ જે છે કે તમારું કાન જે છે એ હંમેશા ઢંકાયેલું રહે. વાયુનો જે શરીરમાં પ્રવેશ દ્વાર છે એમાં કાન સૌથી પ્રમુખ છે. અને વર્તમાન સમયની અંદર જ્યારે આપણે બાઇક ચલાવીએ છીએ, સ્કૂટી ચલાવીએ છીએ, વિપુલ પ્રમાણમાં આપણે કારનો ઉપયોગ કરીએ છીએ, ખૂબ સ્પીડથી આપણા વાહનો ચલાવીએ છીએ, ત્યારે પહેલાના સમયમાં તો આવા બધા સાધનો ન હતા, છતાં પણ એ લોકો પોતાના કાનને ઢાંકીને રાખતા હતા. અને વર્તમાન સમયની અંદર આટલા પ્રમાણમાં યુવાનો જ્યારે બાઇક ચલાવે છે, ત્યારે માતાઓ બહેનો સ્કૂટીનો ઉપયોગ કરે છે, ત્યારે ક્યારેય કોઈ હેલ્મેટ પહેરતું નથી. હેલ્મેટ પહેરવાનો મુખ્ય આગ્રહ એ છે કે અકસ્માતથી બચાવશે, એ તો સાચી વાત છે, પરંતુ આ સામો જે પવન આવે છે, આપણા શાસ્ત્રોની અંદર વૃદ્ધત્વ લાવવાના જે મુખ્ય કારણો દર્શાવ્યા છે તેમાંથી સૌથી મહત્વનું જે કારણ છે એ સામો પવન છે. આ સામો પવન આવે છે ત્યારે એ સમય દરમિયાન આ બધો આપણા અંગો ઢાંકેલા ન હોય તો આપણા શરીરની અંદર બહુ મોટા પ્રમાણમાં ડ્રાયનેસ પેદા કરે છે, રૂષ્ટતા પેદા કરે છે, અને એના કારણે માથાના દુખાવો ખૂબ પજવે છે. તો જ્યારે પણ તમે બાઇક ચલાવો, એક્ટિવા ચલાવો, સામા પવનનો સામનો કરવાનો હોય ત્યારે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખો, રૂમાલ બાંધવાનો આગ્રહ રાખો, ગમછો બાંધવાનો આગ્રહ રાખો, માતાઓ બહેનો દુપટ્ટાથી કાનને ઢાંકવાનો આગ્રહ રાખો, જેથી કરીને શરીરની અંદર વાયુ ના વધે અને એના કારણે માથાના દુખાવા આપણને ક્યારેય પજવે નહીં. માથાના દુખાવા ખૂબ વિવિધ પ્રકારના છે, પરંતુ એક શબ્દથી આપણે બધા પરિચિત છીએ, તેનું નામ છે માઇગ્રેન. માઇગ્રેન જ્યારે કોઈ વ્યક્તિને આવે ત્યારે તેને ખૂબ પ્રમાણમાં માથાનો દુખાવો થતો હોય, અડધું માથું દુખ્યા કરતું હોય. સૂરજ ઉગે ત્યારે માથું દુખે, સૂર્ય જ્યારે અસ્ત થાય ત્યારે ધીરે ધીરે કરીને માથાનો દુખાવો ઓછું થવા લાગે, અને ઘણી વખતે લાંબો સમય સુધી માથું દુખ્યા કરે કે જેને આપણે માઇગ્રેન કહીએ છીએ. તો જે કોઈ લોકોને માઇગ્રેનની સમસ્યા હોય અને એના કારણે ભયાનક માથું દુખતું હોય, એવા લોકો માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ઘીમાં તળેલી જલેબી ખાવી. માઇગ્રેનને રોકવા માટે આનાથી શ્રેષ્ઠ ઉપાય કોઈ નથી. તો શું કરો? ઘીની જલેબી બનાવો, સાકરમાં સરસ ચાસણી લો અને ઉગતા સૂરજની સામે બેસીને એ જલેબીને આનંદથી માણતા ખાઓ. ધ્યાને રાખવાનું છે કે વર્તમાન સમયમાં જલેબી માટે મોટા ભાગના લોકો હવે ચણાના લોટની જગ્યાએ મેંદાનો ઉપયોગ કરતા થયા છે. તો ઘરે જલેબી બનાવો, અથવા તો જ્યાંથી બેસનની લોટની જલેબી બનતી હોય, ચણાના લોટની જલેબી બનતી હોય, એનો જ ઉપયોગ કરવાનો છે. ગાયના ઘીમાં બનાવીને ખાવાની છે. હવે જલેબી નથી બનાવી શકતા તો સૂકી કાળી દ્રાક્ષ રાત્રે પલાળવી, એનું પાણી ફેંકી દેવું અને ઉગતા સૂરજની સામે બેસીને એક વાટકો ભરીને સૂકી કાળી દ્રાક્ષ ખાવાનું રાખો. પરંતુ જલેબીનો ઉપચાર કરશો તો ખૂબ મસ્ત રિઝલ્ટ મળશે. એ ન કરી શકો તો જ તમે સૂકી કાળી દ્રાક્ષનો આવી રીતે ઉપયોગ કરી શકો. તો માઇગ્રેનને કારણે જે લોકોને માથું દુખતું હોય એ લોકોએ આ ઉપાય અચૂક અજમાવો. બીજું મહત્વનો મુદ્દો માથાના દુખાવા માટેનો એ છે નશ્યકર્મ. નશ્યકર્મ એક એવી વિધિ છે જેમાં નાકની અંદર ઔષધિયુક્ત ગુણોવાળા તેલ અને ઘી જો નાખવામાં આવે તો માથાનો દુખાવો જે લોકોને હોય તે લોકો એમાંથી બહાર આવતા હોય છે. અને જે કોઈ લોકોને માથાનો દુખાવો નથી, શરૂઆત થઈ છે, એવા લોકોને પણ ભવિષ્યમાં માથાનો દુખાવો ન થાય એટલા માટે નશ્યકર્મ જરૂર કરવું જોઈએ. નશ્યકર્મ કરવામાં બસ સાવધાની એ રાખવાની છે કે જે લોકો પિત્ત પ્રધાન હોય, જે લોકોના શરીરની અંદર ખૂબ તજા ગરમી રહેતી હોય, જે લોકોને ઇન્ટરનલ હીટ વધારે હોય, જે લોકોને ઠંડી બિલકુલ લાગતી ન હોય, જે લોકોને શરીરની અંદર ગરમ તાસીર હોય, આવા લોકોએ જ્યારે નશ્યકર્મ કરવું હોય ત્યારે હંમેશા ગાયના ઘીનો ઉપયોગ કરવાનો છે. જે લોકોને શરીરની અંદર વાયુ વધારે હોય, શરીરમાં ડ્રાયનેસ વધારે રહેતી હોય, જે લોકોને શરદી ઉધરસ કફની સમસ્યાઓ સતાવતી હોય, જે કોઈ લોકોના શરીરની અંદર કફ દોષ વધારે હોય, જે લોકોને વારે વારે શરદી થતી હોય, આવા તમામ લોકોએ, જે લોકો વાયુ નેચરના છે, જે લોકોએ કફ નેચરના છે, તેવા તમામ લોકોએ નાકની અંદર મૂકવું હોય ત્યારે તલના તેલ મૂકવાનો આગ્રહ રાખો. તો પિત્ત નેચરવાળા માટે ગાયનું ઘી, વાયુ અને કફ નેચરવાળા જો તલનું તેલનું નશ્યકર્મ કરશે તો એ લોકોને ભવિષ્યમાં ક્યારે પણ માથાના દુખાવા પજવશે નહીં. અને જે કોઈ લોકોને માથાના દુખાવા પજવે છે તેવા તમામ લોકો આ ઉપચારથી થોડા સમયમાં જ બહાર આવશે. તો નશ્યકર્મ કરવાનો આગ્રહ જરૂર રાખો. ત્રીજું
જે કોઈ લોકોને સાઇનસને કારણે માથું દુખતું હોય, આપણને બધાને ખબર છે કે જે લોકોને સાઇનસની સમસ્યા સતાવતી હોય એ લોકોને ભયાનક માથું દુખતું હોય, એટલું બધું માથું દુખતું હોય કે લાગે કે હમણાં માથું ફાટી જશે, કારણ કે અહીંયા એટલો બધો કફ જમાયો હોય ને એ કફ એટલો બધો વધી જાય કે કપાળની અંદર, આંખોની આસપાસની નીચેના ભાગમાં, આ બધા ભાગની અંદર એટલો બધો કફ જમા થયો હોય અને એ કફ બહાર નીકળવા માટે પ્રયત્ન કરતો હોય, એ કફ ખૂબ હાર્ડ થઈ ગયો હોય અને એના કારણે ખૂબ માથું દુખે. તો જે કોઈ લોકોને સાઇનસ છે અને એના કારણે ખૂબ માથું દુખે છે, ત્યારે એવા લોકોએ અમુક ઔષધિયુક્ત ગુણોવાળા તેલનું નશ્યકર્મ કરવું જોઈએ, જેમ કે મહાષઠબિંદુ તેલ છે, અણુ તેલ છે, મહાનારાયણી તેલ છે, પંચગુણી તેલ છે. આ 4 પ્રકારના જે તેલ છે એને નશ્યકર્મ કરવામાં આવે, એટલે કે નાકની અંદર 2-2 ટીપા મૂકવામાં આવે, નાકથી લાંબો શ્વાસ લઈને મોઢેથી છોડવામાં આવે, તો પ્રોપર વિધિ પ્રમાણે નશ્ય કરવામાં આવે તો સાઇનસના કારણે જે કોઈ લોકોને માથું દુખે છે તેને ખૂબ રાહત મળતી હોય છે. તો 4 તેલનો ઉપયોગ કરવાનો છે: અણુ તેલ, મહાનારાયણી તેલ, મહાષઠબિંદુ તેલ અને પંચગુણી તેલ. આ 4માંથી કોઈ પણ એક પ્રકારનું તેલ લઈને દિવસમાં 1 કે 2 વખત નશ્યકર્મ કરવાનું છે. સાવધાની રાખવાની છે કે જમ્યા પછી તરત જ નથી કરવાનું, ભૂખ્યા પેટે કરવાનું છે. તમારું નાક બિલકુલ બંધ થયું હોય ત્યારે નશ્યકર્મ નથી કરવાનું, નાક થોડું ખુલ્લું હોય ત્યારે જ કરવાનું છે. નશ્યકર્મ જ્યારે કરો ત્યારે નાકથી લાંબો શ્વાસ લઈને મોઢેથી છોડવાનો છે. તેલ જ્યારે ગળામાં અનુભવાય તો થૂકીને એને કાઢી શકો. આ 4 પ્રકારના જે સ્ટ્રોંગ તેલ છે એ નાકમાં જ્યારે જાય છે ત્યારે અહીંયા જે કંઈ કફ જમા થયો હોય એને ખૂબ સારી રીતે મોં વાટે બહાર કાઢશે. તો આ ઉપાય જરૂર અજમાવી શકાય. બીજી વસ્તુ, જે લોકોને સાઇનસને કારણે ખૂબ માથું દુખતું હોય ત્યારે એવા લોકોએ અજમાનો ધૂપ લેવો જોઈએ. એક લોઢીની અંદર 1 થી 2 ચમચી અજમો નાખવો, એને શેકવો અને એનો જે કંઈ ધુવાડો થાય એ નાક દ્વારા લેવામાં આવે તો માથાના દુખાવામાં ચમત્કારી રિઝલ્ટ આપતું હોય છે. તો જે લોકોને સાઇનસના કારણે માથું દુખતું હોય, આ 2 ઉપાયમાંથી કોઈ એક ઉપાય એ લોકો અચૂક અજમાવી શકે. ચોથી એક ખાસ કાળજી રાખીએ કે માથામાં હંમેશા તેલ નાખવાનો આગ્રહ રાખીએ. ભૂતકાળની અંદર આપણે આખો વિડીયો નાખ્યો છે કે માથામાં તેલ નાખવાથી કેટલા બધા ફાયદા થતા હોય છે. કફને કારણે જે કોઈ લોકોને માથું દુખતું હોય, વાયુને કારણે જે કોઈ લોકોને માથું દુખતું હોય, તેવા લોકો માટે માથામાં તેલ નાખવું કમ્પલસરી છે. અને વર્તમાન જીવનશૈલીની અંદર આપણે સારા સિલ્કી વાળ દેખાય, નાના બાળકો સુંદર દેખાય, એના માટે ઘણા લોકો માથામાં તેલ નાખતા હોતા નથી. તમને દિવસે અનુકૂળતા ન રહેતી હોય તો રાત્રે તેલ નાખો, પરંતુ માથામાં તેલ નાખવાની આદત પાડશો તો માથાનો દુખાવો ક્યારે પણ પજવશે નહીં. એનો વિસ્તારથી વિડીયો જોવો હોય તો આપણે ભૂતકાળમાં આનો આખો વિડીયો મૂક્યો છે, તેના ઉપર જોશો તો વિસ્તારથી તમને ખ્યાલ આવશે. પરંતુ માથામાં હંમેશા તેલ નાખવાનો આગ્રહ રાખવો, જેથી કરીને માથાના દુખાવા ક્યારે પણ આપણને પજવે નહીં. છઠ્ઠી એક સાવધાની એ રાખી, જો માથાના દુખાવામાંથી પરમેનન્ટ બચવું હોય તો હંમેશા પ્રાણાયામ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. આપણા શાસ્ત્રોમાં પતંજલિએ આખું જે યોગ સૂત્ર લખ્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સારી રીતે હવે આના ટ્રેનિંગ સેન્ટરો પણ ચલાવે છે અને બધા લોકો હવે પ્રાણાયામથી પરિચિત છે. તો 8 પ્રકારના જે પ્રાણાયામ છે તેમાં 2 પ્રાણાયામ આપણે અચૂક કરવા જોઈએ. તે છે અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ. આ 2 પ્રાણાયામ કરવાથી શરીરની અંદર ભરપૂર પ્રમાણમાં ઉર્જાનું સ્તર વધે છે, શરીરની અંદર ઓક્સિજન લેવલ સારી રીતે વધે છે અને આપણા મસ્તિષ્કનો જે મુખ્ય ખોરાક છે તે પ્રાણવાયુ છે, ઓક્સિજન છે. અને આ 2 પ્રકારના પ્રાણાયામ જ્યારે કોઈ પણ વ્યક્તિ કરે છે ત્યારે એના શરીરની અંદર ઓક્સિજન લેવલ વધે છે, ત્યારે બ્રેનને ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન મળે છે અને એના કારણે આવા બધા દુખાવા આવે તે પહેલા જ આપણે એને રોકી શકીએ છીએ. તો જીવનની અંદર જ્યારે પણ તમને સમય મળે ત્યારે પ્રાણાયામ જરૂર કરવા જોઈએ. અને આ 2 પ્રકારના પ્રાણાયામ એવા છે કે તમે ગમે ત્યારે કરી શકો, ગમે તે અવસ્થાએ કરી શકો, કોઈ પણ ઋતુમાં કરી શકો, કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે. અરે બિલકુલ બેડ રેસ્ટ થયા હોય, મોટી ઇન્જરી થઈ હોય, મોટી અકસ્માત સર્જાય હોય, તમે બિલકુલ ખાટલાવશ હોય તો પણ આ 2 પ્રકારના પ્રાણાયામ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તો આટલા સરળ અને શ્રેષ્ઠ પ્રાણાયામ છે, તેને પોતાના જીવનમાં જરૂર સ્થાન આપીએ, જેથી કરીને આવા માથાના દુખાવા આપણને પજવે જ નહીં, એનાથી આપણે બચી શકીએ. જે કોઈ લોકો ખૂબ પિત્ત પ્રધાન હોય, શરીરની અંદર ઇન્ટરનલ હીટ ખૂબ વધારે રહેતી હોય, એવા લોકોએ એક નાસિકા પ્રાણાયામ, જેને ચંદ્રભેદી પ્રાણાયામ પણ કહેવામાં આવે છે, એ ખાસ ઉપયોગ કરવો જોઈએ. આપણા જે 2 નોઝર છે, લેફ્ટ નોઝર અને રાઈટ નોઝર, એમાં જે લેફ્ટ નોઝર છે ચંદ્રનું પ્રતીક છે. ચંદ્ર કેવો હોય? એ ઠંડો હોય. રાઈટ નોઝર છે સૂર્યનું પ્રતીક છે. સૂર્ય કેવો હોય? ગરમ હોય. શું કરવાનું છે? જમણા નસકોરાને અંગૂઠાથી બંધ કરી ડાબા નસકોરાથી શ્વાસ લેવાનો છે, જમણા નસકોરાથી છોડવાનો છે. ખાસ સાવધાની રાખવાનું છે, ઉલટું નથી કરવાનું, બેતર વિપરીત અસર થશે. ડાબા નસકોરાથી શ્વાસ લઈ જમણા નસકોરાથી છોડવાનો છે. ડાબા નસકોરાથી શ્વાસ લઈ જમણા નસકોરાથી છોડવાનું છે. આવું વારે વારે કરવામાં આવે ત્યારે શરીરની અંદર ચંદ્ર નાડી એક્ટિવ થાય છે, શીતળતા વધે છે અને ઉષ્ણતા ઘટે છે.
જેના કારણે જે કોઈ લોકોને પિત્ત સંબંધિત સમસ્યાથી પીડાતા હોય અને એના કારણે માથું દુખતું હોય ત્યાં લોકોએ એક નાસિકા પ્રાણાયામ, જેને ચંદ્રભેદી પ્રાણાયામ પણ કહેવામાં આવે છે, એ કરે તો ગરમી રિલેટેડ જે કોઈ લોકોને માથું દુખતું હશે એને તુરંત રાહત મળશે. તો બસ આટલી સાવધાની રાખીશું તો માથાના દુખાવા આપણને ક્યારેય પણ પજવશે નહીં. સૌને જય હિન્દ, વંદે માતરમ.